સફરજન વાળું તો એક જ ગાર્ડન અમને બધાને ખબર કે છે. પછી આઇઝેક ન્યૂટન વાળું હતું. હા એ પણ હોઈ શકે. એટલું બધું મને ખબર હોત ને આવડત હોત તો હું રોલ ના કરતો હોત. તને જોઈને મને એમ લાગે છે કે ઝાડને બદલે તને સફરજન બનાવવો જોઈતો હતો. રોહિણી બેન શું હતો ડાયલોગ? રોહિણીબેનની તબિયત આજે સારી નથી. હા આવો સેમ ડાયલોગ મને પણ એક હતો નાટકમાં. આઈ ડોન્ટ રિમેમ્બર ધ સ્ટેન્ડર્ડ, પણ મારું ડાયલોગ હતો કે એ તો અત્યારે આરામમાં છે, એ 11 કરે છે. તો મેં નાનો હતો હું ત્યારે બહુ, તો મેં સોસાયટીનું જ હતું બોલે, તો મેં પેલું થોડું બોલે ને આમ આપણે લોકો નાનપણમાં, તો મેં એવું કીધેલું કે એ તો અત્યારે તૂતાથી એમને એ તો અજ્ઞાત કરે છે. એટલે જ રોહિણી બેનની તબિયત ખરાબ છે. જો કે આવી પ્રવાહી પરિસ્થિતિ ઘણીવાર સ્ટેજ પર થતી હોય છે. કોસ્ટ્યુમ મેલ ફંક્શન થઈ જાય કે તમારું કોઈ દિવસ થયું છે costume? ના, કોસ્ટ્યુમ મેલ ફંક્શન હજી થયું નથી, પણ કંઈ નહીં, હજી આશા અમર છે, થશે. when I won the national award for Gandhi my father, તો એમાં મારી દૂરની કઝિન છે જે બહુ સરસ ડિઝાઇનર છે, મને કહે કે ના પાયજામો નહીં, કે કફની અને પેલી જેકેટ તો ખરું, ઇટ ગોઝ વિથ